નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સાંભળા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના રામનગરના વતની અને હાલ પાલનપુર સિટી સાક્ષાત સોસાયટીમાં રહેતા એક વ્યક્તિને રાજકોટની કંપનીના એક વ્યક્તિએ પોતાની કંપનીમાં 50% ભાગીદાર તરીકે રાખવાની લાલચ આપી તેમની પાસેથી ₹26,50,000 તેમના ખાતામાં નખાવી ₹2 લાખ જેટલું મહિને વળતર આપવાની વાત કરી હતી. ત્યારબાદ તે નાણાં તેના અંગત ઉપયોગમાં વાપરી યુવક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા યુવકે 4 શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડીસા રામનગરના વતની અને હાલ પાલનપુર સિટી સાક્ષાત સોસાયટીમાં મામાના ઘરે રહેતા ધ્રુવ કિશોરકુમાર મહેશ્વરીએ એક પેપરમાં જાહેરાત જોઈ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભાગીદાર થવા માટે કંપનીના લખેલા નંબર ઉપર ફોન કરી વાતચીત કરી કંપનીના ઓરિજિનલ ડોક્યુમેન્ટો મંગાવી 50%નો ભાગીદાર થવા માટે ઈચ્છા દર્શાવી હતી. જેથી કંપનીના ચેતનભાઈ પરમાર નામના વ્યક્તિએ પોતાની કંપનીમાં જે ભાગીદાર હતો તે છૂટો થઈ ગયો છે, જેથી બીજો ભાગીદાર લેવા માટે જાહેરાત આપી હોવાનું કહી ધ્રુવભાઈ પાસે ₹26,50,000 ભરવાથી 50%નો ભાગીદાર થશે અને મહિને ₹2 લાખ જેટલું વળતર આપીશું તેવી લાલચ આપી હતી. જેથી ધ્રુવભાઈ મહેશ્વરીએ કંપનીના તમામ ડોક્યુમેન્ટો મંગાવી તપાસ કરતા તેમને વિશ્વાસ આવતા તેમના દ્વારા જુદા જુદા રીતે ₹26.50 લાખ ભાગીદાર થવા માટે આપ્યા હતા. પરંતુ 2-4 મહિના વીતવા છતાં વળતર ન મળતા આ બાબતે તેમણે તપાસ કરાવતા તેમને કંપની ઉપર શંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે ઓફિસે રૂબરૂ જઈ તપાસ કરતા તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે ધ્રુવભાઈએ ચેતનભાઈ કનકભાઈ પરમાર, તેમની પત્ની પૂજાબેન ચેતનભાઈ પરમાર, રહેઠાણ ગ્લોરિયસ સોસાયટી, ગામ મેટોડા, તાલુકો લોધિકા, રાજકોટ, તેમજ આશીષ વિજયભાઈ સિંઘ, રહેઠાણ પારડી, તાલુકો લોધિકા, રાજકોટ અને જોયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.